હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારમાં જો પહેલાં વાસણ સાફ કરી નાખ્યા અને પછી કપડાં ધોઈ નાખ્યા. તો આજે દિવાસો છે તો બધાને દિવાસાની હાર્દિક શુભકામનાઓ. પછી દિવાસો છે એટલે સિદ્ધનાથ મહાદેવ મંદિરે ગયા અને મહાદેવની પૂજા કરી, જળ અર્પણ કરી અને અગરબત્તી કરી અને ભગવાનના આશીર્વાદ લીધા. પછી ક્રિશીએ પણ ભોળેનાથના દર્શન કરી તેની પાસે ફૂલ ચડાવતા એ લઈને રમવા માંડી ગયો. પછી ઘરે આવીને ક્રિશી ટીવી જોવા બેસી ગયો. ત્યાં મેં તેનો સવારનો નાસ્તો બનાવવાનું ચાલુ કર્યો, જેમાં આજે રાગીના ઓટ્સ બનાવવાના હતા. એટલે મેં ઓટ્સ, ખાંડ, દૂધ બધું લઈને મસ્ત મજાના ઓટ્સ બનાવ્યા. તો આપણા તૈયાર થઈ ગયા ઓટ્સ. પછી બધા અથાણા અલગ અલગ વાટકામાં હતા તો મેં એક મસાલું લઈ લીધું અને બધા અથાણા તેમાં ભરી દીધા. તે મસાલું તો દેખાવામાં બહુ સરસ હતું, ફૂલ જેવું જ લાગતું હતું. પછી મેં રાતની રસોઈ બનાવી, જેમાં આજે મિક્સ શાક બનાવ્યું હતું. તો જેમાં રીંગણા, બટેટા, ટમેટા, સિંગ બધું નાખી મસ્ત મજાનું બનાવ્યું હતું. ચાલો બધા જમવા.